માનગઢ ધામ તરફના તૂટી ગયેલા માર્ગોથી શ્રદ્ધાળુઓને સ્થાનિકોમાં ભારે મુશ્કેલી. તાત્કાલિક સમારકામની તંત્રને સરકાર પ્રત્યે લોક માંગ ઉગ્ર ઉઠી. આદિવાસી સમાજની આસ્થાનું પ્રતીક અને ગુરુ ગોવિંદની પવિત્ર તપોભૂમિ માનગઢ ધામને જોડતા માર્ગોની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. ફતેપુરાથી માનગઢ તથા ભમરીકુંડા તરફ જતા મુખ્ય માર્ગો તૂટી જતા હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને રોજિંદા અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માનગઢ ધામ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે, જ્યાં 24 કલાક અખંડ ધૂણી પ્રજ્વલિત રહે છે અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. દર પૂનમે, ખાસ કરી માગશર પૂનમે અહીં ભવ્ય મેળો ભરાય છે, જ્યારે 17 નવેમ્બરે બલિદાન શતાબ્દી સમારોહ જેવા પ્રસંગોએ હજારો લોકો ઉમટી પડે છે. છેલ્લા દાયકામાં રાજ્ય અને પડોશી રાજસ્થાન સરકાર દ્વારા ધામનો વિકાસ કરવામાં આવ્યો છે, જેને કારણે અહીં દૈનિક હજારો લોકોની અવરજવર વધી સ્થાનિકોની આજીવિકાનો મુખ્ય આધાર બન્યો છે. છતાં માનગઢ ધામને જોડતા માર્ગોના સુધારણા અને ડબલ ટ્રેક બનાવવા બાબતે તંત્રની ઉદાસીનતા સામે આવી રહી છે. ફતેપુરાથી ડુંગર ગઢડા થઈ માનગઢ તરફ જતો માર્ગ હાલ સિંગલ અને જર્જરિત સ્થિતિમાં છે, જેનાથી અકસ્માતની ભીતિ વધતી જાય છે. સ્થાનિકો દ્વારા આ માર્ગને ડબલ ટ્રેકમાં ફેરવવા અથવા નવો માર્ગ બનાવવાની માંગ ઉઠવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરાઈ નથી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચોમાસામાં ભૂસ્ખલન થવાને કારણે નુકસાન થયું હતું, જેના માટે નિષ્ણાતોની મદદથી વિગતવાર તપાસ કરવામાં આવી છે અને રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો છે. જોકે હજી સુધી મંજૂરી મળેલ નથી અને હાલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો અને શ્રદ્ધાળુ દ્વારા સરકારને તાત્કાલિક માર્ગ સમારકામ અને સુવિધાઓ સુધારવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે, જેથી યાત્રાળુઓને સુરક્ષિત અને સ્થળ અવરજવર મળી શકે.